ચહેરો જેમણે જોયો ને એ બધાય કહેવા ઉપર મજબૂર થયા કે શાહે આલમ સરકાર સિરાજુદ્દીન બુખારી તો હમ સબીએ મુસ્તફા છે। અને એવી નુરાનિયત અને મદ્રસો પઢાવવાનો એવો શોખ હતો હઝરતને, કહેજો સુબહાનઅલ્લાહ। મદ્રસાની અંદર બરાબર શિક્ષા આપતા હતા શાહે આલમ સરકાર। અને થોડાક દિવસ એવા પસાર થયા ને કે આપ બીમાર થઈ ગયા, અને બીમારી બાદ જ્યારે આપ ખાનકાહમાં આવ્યા ને તો બાળકને વિદ્યાર્થીને આગળ બોલાવ્યો અને કીધું સબક ખોલો અને પઢો। હદીસની કિતાબ બાળકે ખોલી અને પડવા લાગ્યો ને તો શાહે આલમ સરકાર જોવે છે કે 2-4 દિવસ પહેલા હું જ્યારે મદ્રસામાં આવ્યો હતો ત્યારે તો મેં એને આગળ સબક દીધું હતું, અને અત્યારે તો આનો સબક આગળ વયો ગયો છે, અને 2-4 દિવસ હું બીમાર હતો આવી ના શક્યો। ખેર ઠીક છે, એ વિચાર મનમાં રાખ્યો। બીજા બાળકને બોલાવ્યો, એનો પણ સબક આગળ, ત્રીજા બાળકને બોલાવ્યો, એનો સબક પણ આગળ। પૂછ્યું કે એ બચ્ચાઓ, હું 3-4 દિવસથી ના આવી શક્યો અને તમારા બધાયનો સબક આગળ કેમ વધી ગયું છે? અલ્લાહુ અકબર। બાળકોએ કીધું, હઝરત કેવી વાત કરો છો તમે, તો રોજ બરાબર પઢાવવા આવતા હતા, રોજ બરાબર આવતા હતા। શાહે આલમ સરકાર હજી કશ્મકશમાં હતા। એક વલી આવી અને કહેવા લાગ્યા, સિરાજુદ્દીન બુખારી ગમ ન કર, તમારી જગ્યા ઉપર મદીનાના તાજદારે તમારા વિદ્યાર્થીઓને આવી અને સબક પઢાવી દીધું। ગુજરાતના મુસલમાનો, તમારો ઇતિહાસ એટલો અઝીમ છે, કદી પોતાના ઇતિહાસ તરફ, પોતાના વલીઓ તરફ ખર્ચ કરો, સાંભળો, પઢો। તમારો ઇતિહાસ એટલો અઝીમ છે, આવું બધાયને નથી મળતું। એવા એવા દરવેશોએ, એવા એવા ઓલિયા અલ્લાહે ગુજરાતની જમીન ઉપર જન્મ લીધું છે। અને શાહે આલમ સરકારની વાત માટે પણ આખી તકરીર જોઈએ, મેં ટૂંકમાં વાત કરી દીધી।